આપણે આ પાણી પાર કરીને ટાપુ ઉપર જવાનું છે. મરસાના ભજીયા છે જો જાય છે સામેના કિનારે, તેના જંગલ છે, સિંહ જોવા મળે ને રાત્રે તો બહુ ઠંડી લાગે. તો મિત્રો આજે એક ખતરનાક અને રોમાંચક એડવેન્ચર પર જવાનું છે અને સરસ મજાનું નાઇટ કેમ્પિંગ કરવાનું છે. સરસ મજાનું અને ખતરનાક રોમાંચક એડવેન્ચર છે. આજે પણ જે જગ્યાએ જઈએ છીએ તે જગ્યા પણ રોમાંચક અને ખતરનાક છે અને સુંદર પણ છે. તો એવી સરસ મજાની જગ્યાએ આપણે નાઇટ કેમ્પિંગ કરવાનું છે અને એકદમ એડવેન્ચર ટાઈપ છે અને આપણે એક નાઇટ રોકાવાનું છે અને કાલ બપોર સુધી રોકાવાનું છે. તો આપણે બધો સામાન પણ લઈ લીધો છે. સફરની શરૂઆત થઈ ગઈ છે અને જો શરૂઆતમાં આવો રસ્તો છે, વાડ ઉપર થઈને જવાનું છે. કાંટા છે જો, આ બાજુ ખેતર છે ને આ બાજુ તળાવ. આપણે તળાવના કિનારે પહોંચી ગયા છીએ અને આપણે જવાનું છે સરસ મજાના ટાપુ ઉપર. હવે ટાપુ જો અહીંયા જ છે, બહુ દૂર નથી આ વખતે, પણ પાણી વધારે ઊંડું છે. તો આપણે આ પાણી પાર કરીને ટાપુ ઉપર જવાનું છે. પણ એ પહેલાં આપણે અહીંથી લાકડા, સામાન એ બધું સામાન ત્યાં પોગાડવાનું છે, કારણ કે રાત્રે લાગશે ઠંડી, એટલે તાપવા માટે પણ લાકડા જોઈશે. એટલે બધો સામાન આપણે ત્યાં પોગાડવાનો છે અને પાણી પાર કરવામાં કપડાં પલાળવા નથી દેવાના, બેગું નથી પલાળવા દે. પહેલાના વિડીયોમાં ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે એટલું બધું રિસ્ક શા માટે લ્યો છો. જિંદગીમાં રિસ્ક તો બધે રિસ્ક છે જ તે, તો થોડુંક તો આવું રિસ્ક લેવું પડે. પણ આવી એડવેન્ચર કરવાની મજા જ એક અલગ છે, એટલે આવા એડવેન્ચર કરવા માટે જઈએ છીએ. આપણે આની પહેલાનું નાઇટ કેમ્પિંગ કરવા ગયા હતા, ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે તળાવમાં મગર નથી. તળાવમાં મગર તો નથી, પણ સાપ ઝાઝા હોય. જે પાણીમાં સાપ રહે ને બહુ ઝાઝા હોય, ને ખાસ કરીને આવા નાના નાના ટાપુ ઉપર જ વધારે હોય, કારણ કે આખા તળાવમાંથી જો ટાપુ વચ્ચે હોય ને ત્યાં બધા સાપ ભેગા થાય, વીસી હોય. તો આપણે બધું સાંજનું જમવાનું, સવારનું જમવાનું, નાસ્તો, રાત રોકાવા માટે, ઠંડીથી બચવા માટેના સામાન, તો એ બધું લઈને આપણે ટાપુ ઉપર જવાનું છે. હવે આપણે ટાપુ ઉપર જવાનું છે પાણીમાં થઈને. તો કપડાં પલાળવા નથી, એટલે કપડાં કાઢી નાખ્યા છે, ખાલી નિક્કર ઉપરથી. અને આ પાણી પાર કરવાનું છે અને ત્યાં બધું સામાન પોગાડી દઈ. સામાન એક ધકે નહીં પોગે, પહેલાં જઈ અડધો સામાન મૂકી આવી, પાછા રિટર્ન આવી, પછી પાછો સામાન મૂકવા જવું પડશે. એમ 2 થી 3 વખત આવવું પડશે, ત્યારે બધો સામાન પોગશે. જો આવી સ્થિતિ છે, પાણી કમરથી થોડું થોડું નીચે છે જે બહુ વાંધો નહીં આવે એવું લાગે છે. બહુ ઊંડું થાય શર્ટ પલ્લી જાત. ટાપુની ઉપર પહોંચી ગયા છીએ અને જો આવો સરસ મજાનું નાનું એવું ટાપુ છે, પણ વચ્ચે તો મોટું મોટું ઘાસ છે અને ફરતું પાણી છે. જો આ રીતનું છે. તો આપણે જ્યાં ટેન્ટ લાગે એવી જગ્યા ગોતીને આપણે ટેન્ટ નાખી દેવાનું છે અને હજી પાછું સામાન લેવા કિનારા ઉપર જવાનું છે. તો સામે જો જે સામાન પડ્યો છે લેવા જવાનું છે. બે ધક્કા થયા છે ને ત્રીજી વખત જાય છે. હજી લાકડા બાકી રહ્યા છે, કારણ કે આપણે તાપણું કરવા લાકડા જોઈએ ને પાણી પણ બહુ ઠંડુ લાગે છે. તો 2 ધક્કા ખાધા ને ત્રીજો ધક્કો ખાઈ આવી ને પછી જેકેટ ને પહેલી, કારણ કે લાગે છે ઠંડી. તો ફટાફટ જાય. બધો સામાન ટાપ ઉપર આવી ગયો છે અને જો એટલો સામાન છે અને સરસ મજાનું લોકેશન છે. જો સનસેટ થાય છે અને એકદમ મસ્ત વાતાવરણ છે ને શાંત તળાવ છે. જો દૂર દૂર સુધી પાણી છે અને ટાપુ જુઓ. તો આટલું ઘાસ છે, આપણે અહીંયા ટેન્ટ લગાવવાનું છે, એટલે બધું સાફ કરવું પડશે. અને આ એટલા બધા લાકડા લાવ્યા અને આપણા ઠેલા અને બેગ, તો એટલો બધો સામાન છે. અને આ લોકેશન જુઓ, એક નંબર લોકેશન છે અને જો સરસ મજાનો સનસેટ થાય છે. તો અહીંયા આપણે નાઇટ રોકાવાનું છે, કાલ બપોર સુધી રહેવાનું છે. તો ત્યાં સુધી જમવાનું બધું આપણે સેટિંગ કરવાનું છે.
એકદમ સરસ રીતે ટેન્ટ લાગી ગયું છે અને જો મસ્ત લાગ્યું છે. અને આ બાજુ જો આપણે બેસવાની જગ્યા અને ટેન્ટ જો ઘાસમાં લગાવ્યું છે એટલે નીચે ખૂટે નહીં. અને તળાવ જો સરસ મજાનું લોકેશન છે અને સનસેટનો ટાઈમ જો એકદમ એક નંબર વાતાવરણ છે અત્યારે. આપણે જો દૂધ લાવ્યા છીએ સવારમાં ચા બનાવવા માટે, તો આપણે સવાર સુધી એના હાંસવવાનું છે બગડે નહીં એટલે. અને આપણે ગરમ કરીને લાવ્યા હતા, ગરમ કરીને ઠંડુ કરી નાખ્યું ને હવે આપણે મૂકવાનું છે રેફ્રિજરેટરમાં. આપણું રેફ્રિજરેટર જો અહીંયા મૂકવાનું છે. આદિભાઈ તૈયાર કરે છે તો સવાર સુધી આમાં પાણીમાં રહે છે. સવારે ચા બનાવશું, બગડે નહીં તો સારું, લગભગ તો ન જ બગડે પણ આ તો કદાચ બગડી જાય એમ. અને વાતાવરણ જો એક નંબર હો ભાઈ, આમ જો મજા જ આવી જાય ભાઈ અહીંયા હોય તો. તો મિત્રો આપણે પહેલાના વિડીયોમાં ઘણા મિત્રો આપણને કોમેન્ટ કરી હતી કે આ ગેસનો ચૂલો છે, ગેસ છે, બધું ક્યાંથી લાવો છો, તો તમને બતાવી દો. આપણી પાસે પોર્ટેબલ ચૂલો છે નાનો એવો, તો આપણે એકદમ નાનો એવો ચૂલો આવે છે. આપણે આ વખતે ફરી વખત નવો મગાવ્યો કારણ કે ઓલો આપણે જૂનો થઈ ગયો હતો, ઘણા ટાઈમથી વાપરી, આપણે 3-4 વર્ષથી વાપરતા, એટલે આ વખતે આપણે નવો મગાવી લીધો. જો આવડો આની ઉપર તમે આરામથી 8 થી 10 જણાનું જમવાનું બનાવી શકો, વધારે પણ લોકોને બનાવી શકો છો, કારણ માથે મોટું જબર તપેલું પણ રહી શકે છે. તો આ ચૂલો આવ્યો તો આપણે 410 રૂપિયાનો. આ આપણે વાસણ છે ફોલ્ડિંગ, જો નાના વાસણ છે. ઘણો બધો તાપ લાગે છતાં પણ બળતા નથી અને હળવા આવે છે, આપણને લઈ જવામાં લાવવામાં બહુ સરળ પડે એવું. અને નાની એવી કીટલી છે જો, અને આ પણ નાના એવા 3-4 વાટક્યા છે. ના એનું ઢાંકણું છે. અને એક આપણે કોઈ તળવા માટે જો એક આવું વાસણ છે. 2200 રૂપિયામાં આવ્યું હતું. આજથી લગભગ 1.5 વર્ષ થઈ ગયું. આપણે ઘણા ટાઈમથી વાપરવી છે છતાં પણ એવા ને એવા છે. જો એટલે બધું કાળું પણ નથી પડ્યું. આપણે ઘણા કેમ્પિંગ કર્યા છે અને ઘણી વખત આપણે એની ઉપર રસોઈ બનાવી છે. એક જો આપણે પાસે આ નાની એમથી કુહાડી છે, તો આમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્ટૂલ બને છે. જો આ હથોડી છે, પછી આ બાજુ કુહાડી છે, પછી અહીંથી આ રીતનું ખોલો એટલે આ રીતનું જો પકડ થઈ જાય. અને પછી આ બાજુ જો સ્ક્રૂ ખોલવા માટે એક ટેસ્ટર છે, ચાકુ છે. આમાં 5 ચાકુ છે અલગ અલગ પ્રકારની, ચપ્પુ છે, તો બધા અલગ અલગ કામ આપે છે. તો આ સારું એવું છે, એક વસ્તુમાં આપણે બધું કામ થઈ જાય એવું આ ટૂલ છે. અને આપણે આ આવી હતી 700 રૂપિયામાં. સરસ મજાનું વાતાવરણ છે અને કેવા પક્ષીઓ બોલે છે. જો સામે કિનારે બહુ બધા પક્ષીઓ છે. જો મિત્રો હવે આપણે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું બનાવીએ. અને આપણી પાસે જો પોર્ટેબલ નાનો એમ તો ચૂલો છે, ફોલ્ડિંગ. જો આ રીતનો ભેગો થઈ જાય, આ રીતના ખોલો એટલે આપણે તપેલું રાખવાના પાંખડા થઈ જાય. અને નીચે આવા જો પાયા છે, તો એને ખોલી નાખવાના ચારે બાજુથી. તો આ રીતનો ચૂલો થઈ ગયો તૈયાર. ને હવે ગેસની બોટલ, આપણે આ ગેસની બોટલ છે અવડીમથી 250 ગ્રામની, તો એને અહીંથી આપણે જોઈન્ટ કરી દેવાની. તો જો આ રીતનો જોઈન્ટ થઈ ગયો, સરસ મજાનો નાનો એવો ચૂલો તૈયાર થઈ ગયો છે. અને હવે છે અહીંથી ફેરવો એટલે આપણે ગેસ ચાલુ થાય. જો અહીંથી દબો એટલે આગ લાગી જાય. જો ચૂલો થઈ ગયો કમ્પ્લીટ અને આગ પણ ચાલુ થઈ ગઈ છે. નવા આઈન માથે વાસણ મૂકી અને સરસ મજાનું જમવાનું બનાવવાનું. તો મિત્રો આપણે બ્રેડ પકોડા બનાવવાનો મસાલો આપણે ઘેરેથી તૈયાર કરીને લાવ્યા છીએ. જો આ તૈયાર કરીને આ ડબલું ભરી લીધું હતું. હવે એટલે અહીંયા એટલી બધી મહેનત ન થાય, કારણ કે બધું સામાન અલગ અલગ લાવવાનું બહુ તકલીફ પડે. તો આપણે પહેલાં બ્રેડ ભરી લેવાની છે અને પછી આપણે અહીંયા તળી નાખશું. તો જુઓ આપણે બ્રેડ પકોડા તૈયાર થાય છે. આ રીતનો જો મસ્ત મજાનો મસાલો ભરવાનો. મસાલો સરસ છે, મસાલો લુખો ખાવાનું મન થાય છે, એવો મીઠો છે, સ્વાદિષ્ટ. અને જો હજી એટલી ભરી છે. રસોઈયો બનાવી નાખ્યો છે. તો પછી આવી મહેનત કરીને જો ખાવાની મજા છે ને, મજા જ છે ભાઈ, અલગ છે. બ્રેડ પકોડા તૈયાર થાય છે મસાલો ભરીને. પછી આગળ આપણે આગ લગાવીને તળતા જવાનું, ખાતા જવાનું. અને હવે થોડી થોડી ઠંડી લાગવા મળી છે એટલે આપણે તાપણું કરવાનું છે. સુંદર મજાનું વાતાવરણ અને કેવો સરસ મજાનો પક્ષીઓનો અવાજ આવે છે. શેણાનો લોટ છે. પેલા ફર્સ્ટમાં બનાવીને પેલા એક બધું ટ્રાય લીધી, પછી તો
પછી અડધી કલાક તો તારી વાડ જોઈએ. અડધી કલાક તો વહી ગઈ. તમે બનાવ્યો ત્યારે હું ઓલા મને આવ્યો તો બરાબર. ત્યારે મેં સાચી લીધું હતું હા, કા બને કહું છું. સાથે સાથે જો તીખા મરચા તળાય છે, એક બહુ તીખા છે. જો પકોડા અહીંયા તળાય છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આ જો કાચા પકોડા છે અને મરચાના ભજીયા છે અને સોસ છે અને થોડાક જો ગોટા પણ છે અને સરસ મજાનું વાતાવરણ છે. જો અહીંયા તાપ થાય છે, આગ છે એટલે ઠંડી ન લાગે. બે આવ્યા, બે ખાધા. બે ગાધા ને હા. પણ મજા આવી ગઈ ને. એ ખાઈ ત્યારે તેમ થાય કે ના ના બ્રેડ પકોડું આવ્યું. ના. તીખું મરચું તો તીખું ખાવું જ જોઈએ. આવી ઠંડી છે ને. આ જો વડા તળાય છે તો અલગ અલગ 3 પ્રકારની વસ્તુ બને છે. જો આપણે મસાલો વધ્યો તો એમાંથી વડા બની ગયા. પકોડા, પછી મરચાના ભજીયા કે મરચાના પકોડા જે ગણો ઈ, અને આ જો વડા. વડા તો આપણે આપણે ગુજરાતી ભાષાના ગોટા. આપણે ગુજરાતી ભાષામાં ગોટા. વડા તો મુંબઈની ભાષાના વડા. હાલો લાસ્ટ ખતમ. હવે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જો તાપણું કરીને બેઠા છીએ અને હવે મોડી રાત સુધી તાપવાનું છે, કારણ કે બીજું કાંઈ કામ છે નહીં અમારી પાસે. રાતના ઘણો ટાઈમ થઈ ગયો છે, પણ એમાં એમ છે આપણે ભૈલું પાછળથી આવ્યો હતો તો હવે પાછું એને ઘેરે અત્યારે વહી જવાનું છે, કારણ કે એને વાડીએ જવાનું છે ધ્યાન રાખવા. જો જાય છે સામેના કિનારે. આ બાજુ ભણા, આ બાજુ હાલ. લાઈટ રાખો તો માથે એને બસ એમ. ઠંડુ લાગ્યું ને. હાલ આવજે હાલ. તો પેલા કિનારે પહોંચી ગયો છે ને હવે જાય છે વાડીએ. મિત્રો મોડી રાત થઈ ગઈ છે અને આપણે તાપણું કરતા થઈ પણ હવે ઓલાઈ ગયું છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે. 12 વાગ્યા છે, લગભગ 12 આસપાસ થઈ ગયું છે. અને હવે સાંદોય જો ઉપર તો એનું અંજવાળું પડતું થાકા તળાવમાં, પણ સાંદોય આથમી ગયો છે એટલે હવે તો એકદમ અંધારું અંધારું થઈ ગયું છે અને ઠંડી પણ લાગે છે, કારણ કે હવે તાપણું બંધ થઈ ગયું છે એટલે ઠંડો પવન આવવા માંડ્યો છે. તો આપણે ટેન્ટની અંદર વહી જઈશું અને ટેન્ટની અંદર જે ઘડી બગડી બેસીશું અને સૂઈ જઈશું અને પછી મળશું આપણે સવારે. અને સવારમાં આપણે મસ્ત મજાનો સુંદર મજાનો નજારો છે, સૂર્યોદય થતો છે, એનું પણ એક નંબર વાતાવરણ હશે. અને સવારમાં આપણે મસ્ત મજાની ચા બનાવશું, નાસ્તો બનાવશું અને સવારમાં ચા પાણી પીશું. તો અત્યારે જો આવું તળાવ દેખાય છે, પાણીમાં આ રીતની દૂર સુધી લાઇટ જાય છે. તો દૂર દૂર સુધી જો અંધારું અંધારું જ છે, સામેના કિનારા સુધી લાઇટ વહી જાય છે. અને અહીંયા છે આપણું તાપણું, અહીંયા ટેન્ટ લાગેલું છે અને આદિભાઈ તો જો અંદર વહી ગયા છે અને હું પણ હવે અંદર જતો રહું. અને આપણે સ્લીપિંગ બેગ ને બધું અંદર તૈયાર છે અને બધો સામાન આપણે અહીંયા બહાર પીડ્યો છે, કારણ કે અહીંયા તો કોઈ આવવાનું છે નહીં એટલે સામાનનું તો કાંઈ ટેન્શન છે નહીં, કારણ કે આપણે છે એક ટાપુ ઉપર એટલે અહીંયા કોઈ પણ નથી, કોઈ જનાવર આવવાનું નથી, કોઈ માણસ આવવાનું. કદાચ આ પાણીમાંથી સાપ આવી શકે છે, બાકી તો નથી. અને જો અહીંથી આમ જંગલ છે, આમાં સિંહ જોવા મળે છે ક્યારેક ક્યારેક, દીપડો. ના ટેન્ટ છે, હાલો તો ટેન્ટની અંદર હું જતો રહું. આપણી પાસે છે સ્લીપિંગ બેગ, તો સ્લીપિંગ બેગની અંદર ઘૂસી જવાનું હવે. અને જો આ રીતનું સ્લીપિંગ બેગની અંદર વહી જાય એટલે હવે ઠંડી ન લાગે. 20 ડિગ્રી જેટલું તાપમાન હોય એટલે ઠંડી ન લાગે, બાકી એનાથી નીચું આવે તો ઠંડી લાગે. અને આ મારું ટેન્ટ જો આવું ટેન્ટ છે અને ઘણું મોટું ટેન્ટ છે. અને આદિભાઈ તો ગુડ નાઇટ. સુવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે થોડી વારમાં નીંદર આવે એટલે સૂઈ જઈશું. અને હવે તો ઠંડી લાગવા મળી છે અને બધું ઠંડુ ઠંડુ થઈ ગયું છે, ટેન્ટ પણ ઠંડુ થઈ ગયું છે. અને ઉપરથી તો ઝાકળ પડ્યો છે એટલે બધા આમાં પાણીના ટીપા બાજી ગયા છે અને ઠંડી લાગવા મળી છે. અને આપણી પાસે સ્લીપિંગ બેગ છે એટલે જો આમાં ઓછી ઠંડી લાગશે, બહુ નહીં વાંધો આવે. તો ચાલો ગુડ નાઇટ દોસ્તો. હેલો, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે અને મસ્ત મજાની નીંદર આવી હતી
ને રાત્રે તો બહુ ઠંડી લાગતી હતી. કાલે સાંજે તો એટલી બધી ઠંડી નહોતી પણ રાત્રે તો બહુ ઠંડી લાગી. અને હવે સવાર થઈ ગઈ છે ને મસ્ત મજાનું વાતાવરણ છે. સવારના 7 વાગી ચૂક્યા છે. બહાર આપણે નીકળીએ ટેન્ટની બહાર કેવું વાતાવરણ છે જોઈએ. વાહ જો અમારા લાકડા ઝાકળના પલ્લી જાય છે. બાકી નજારો જો ધુમ્મસ છે અત્યારમાં. ટેન્ટ ખોલ્યું એટલે ઠંડી લાગવા મળી વધારે, કારણ કે એકદમ ઠંડો પવન અંદર આવવા મળ્યો છે. અને કાલે તો પવન જ નહોતો. દિવસે તો આપણે સાંજે 5-6 વાગે તો એકદમ શાંત તળાવ હતું, પાણી પણ નહોતું. પણ અત્યારે તો આમ જો આખું તળાવ હિલોળે ચડ્યું છે અને ઠંડો પવન આવે છે. તો હવે જલ્દી તાપણું કરવું પડશે કારણ કે ઠંડી લાગે છે. પણ તાપણું કરવામાં વાંધો નહીં, લાકડા બધા પલ્લી ગયા એવું લાગે છે ઝાકળના. તો ભાઈ એક નંબર વાતાવરણ છે ભાઈ સવારમાં. અને જો મસ્ત મજાનો નજારો છે, પણ ઠંડી બહુ વધારે છે. અને રાત્રે પણ બહુ ઠંડી લાગી અને અત્યારે પણ બહુ ઠંડી છે. કારણ કે જો નાના અમથા ટાપુ ઉપર જઈએ અને ચારે બાજુ પાણી જ છે અને ક્યાંય જમીન છે તે જોઈ જ નથી. તો અહીંયા આપણું ટેન્ટ છે. તાપણું કરવું પડશે કારણ કે ઠંડી લાગે છે અને ટેન્ટ આખું ભીનું થઈ ગયું છે. માથે પાણી થઈ ગયું છે બધા, કારણ કે ઝાકળ બહુ વધારે પીડ્યો છે અને લાકડા પણ ઉપર ભીના થઈ જશે. એટલે લાકડા સળગાવે મુશ્કેલ છે. બહુ મહેનત કરી તારે તાપ થયો, કારણ કે એક વાર તો પવન ને આ બધું ઝાકળને લીધે ભીનું થઈ ગયું. આ તો ઘડીકમાં લાકડા પવન ને લીધે ઘડીકમાં જલ્દી જાય. વાંધો નહીં. ચા બનાવીને પેલા બધું સામાન આ બધું બહુ ન રાખે, આ બધું રાખો ને અહીંયા. તો મિત્રો આપણે હવે ચા બનાવવાની છે, કારણ કે ભૂખે લાગી છે સવારમાં. અને આપણે દૂધ જો ફ્રીજમાં મૂક્યું હતું તો ત્યાં જે હમણાં છે, ચાલો દૂધ બગડ્યું ન હોય તો સારું, નકર પછી જે ચા નહીં બને. તો આપણે અહીંયા આ રીતનું દૂધ મૂકેલું છે જો. લગભગ તો નહીં બગડ્યું હોય, કારણ કે આપણે ગરમ કરીને લાવ્યા હતા. અહીંયા બનાવવાની છે ચા. આપણી પાસે જાજો એવો નાસ્તો પણ છે. જો નાસ્તામાં શું લાવ્યા હતા આપણે? બિસ્કિટ છે, ખાખરા છે અને દાળિયા છે અને વેફર ને સેવડો ને એવું છે, જવાનું છે. અને આપણે અહીં પેલા ચા બનાવી નાખીએ. તો ભાઈ અત્યારે એક નંબરનો નજારો છે, મજા આવે છે. અને હવે આ ઠંડીમાં ગરમા ગરમ ચા બનાવીએ અને નાસ્તો કરીએ. ચા બની ગઈ છે કમ્પ્લીટ. તો હવે આપણે આ બધો આપણો નાસ્તો
અને સરસ મજાનું વાતાવરણ છે. તો હાલો હવે આપણે ચા અને નાસ્તો કરી લઈએ. જમીન હા વાંધો નહીં. એકલા દૂધની જવા મજા તો આવે ને. એક કેરે વયું જાય ને. હા પાણી કેમ ઊંડું? લાકડાની એવું ક્યાં? ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને અત્યારનું લોકેશન જુઓ, એક નંબર લોકેશન છે. અને રાત્રે પણ બહુ ઠંડી હતી અને ઝાકળ બહુ પડ્યો. ટેન્ટ હજી પણ ભીનું છે. જો અહીંયા ડાયરેક્ટ તડકો આવે છે તોય અહીંયા ભીનું છે. હજી અંદરની સાઈડ તો પાણી બચી ગયેલું છે. નીચે તો પાણી ઉતરી ગયું હતું, એટલું બધું ઝાકળ પડ્યો હતો. અને એમ નાસ્તો કરતા હતા, આપણે બિસ્કિટ બહાર કાઢ્યા હતા. 10-15 મિનિટ બિસ્કિટ બહાર રહ્યા હતા. બિસ્કિટમાં ખાવા લાગી ગયો હતો. બિસ્કિટ એકદમ ભીના થઈ ગયા હતા. તો એટલો બધો ઝાકળ પડે છે. અને વાતાવરણ જો અત્યારે એક નંબર વાતાવરણ છે. અને તળાવ જો કેવું સરસ મજાનું પાણી છે અને પક્ષીઓ બોલે છે મસ્ત મસ્ત. આપણા આદિભાઈ ટાપુ પરથી કચરો વીણે છે. અને ઘણા મિત્રો આપણને કોમેન્ટ કરતા હોય છે કે તમે કચરો ન ફેલાવતા, કે અમે પ્રકૃતિ પ્રેમી જ છીએ એટલે તો આ પ્રકૃતિની ગોદમાં આવીએ છીએ, એટલે અમને ખબર છે પ્રકૃતિનું મહત્વ અને બધા લોકો જાણે જ છે. એટલે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ અમે કચરું ફેલાવતા નથી. કચરું બધું અમે સાથે લઈ જાય છે. અમે લાવ્યા હોય કચરું એ તો લેતા જ જાય છે, સાથે સાથે બીજું પણ કચરું આ જો ટાપુ પર પડ્યું છે કે નહીં એ બધું આપણે સાફ સફાઈ કરીને જ જઈએ છીએ. કોઈ પણ જગ્યાએ જઈએ આપણે કેમ્પિંગમાં જઈએ કે બીજા કોઈ કારણોસર, એટલે કોઈ પણ જગ્યાએ કચરું ફેલાવવાનું નહીં. તો મિત્રો આપણે ટેન્ટ ને બધું સામાન પેક કરી દીધો છે ને હવે આપણે અહીંથી નીકળવાનું છે. અહીંયા પૂરું થાય છે પણ અત્યારે પાછું પાણી બહાર કરવાનું છે. પાણીમાંથી ઓલા કિનારે જવાનું છે એટલે થોડુંક અત્યારે પણ ઠંડુ લાગશે કારણ કે ઠંડી હશે છે. અત્યારે બહુ પવન છે અને જો જંગલમાં કેવા મસ્ત મજાના પક્ષીઓ બોલે છે. અને ટાપુ જો ચારે બાજુ પાણી જ છે. આ રીતનો ટાપુ છે અને આ બાજુ આપણે આ કિનારે જવાનું છે. આ બાજુ કિનારો નજીક છે, આ બાજુ તો કિનારો દૂર છે અને આ બાજુ તો બહુ ઝાઝો દૂર છે. કિનારો આવી ગયો છે, અહીંથી જવાનું છે પાણીમાં. પણ અમારા હાથમાં સામાન છે તો હલો ઠંડુ મારો કોટ પલળ છે. જો એટલું પાણી થાય છે. તમે હાલો એ પ્રમાણે હાલીશું. ઊંડું આવે તો જો હાલત જો. તો આ છે કેમ્પિંગની મજા. આ એક મજા છે, કોઈ રિસ્ક કે એવું નથી. રિસ્ક તો જિંદગીમાં છે જ તે, પણ આ એક અલગ મજા છે આ એડવેન્ચરની. એટલે તમને જો આવો શોખ હોય તો ક્યારેક આવું એડવેન્ચર કરજો, કારણ કે આમાં રિસ્ક તો ઘણું હોય. કારણ કે જો આ તળાવમાં સાપ બહુ છે, વીસી છે. સાપ તો આપણને જોવા ન મળ્યો. રાત્રે કદાચ આવ્યા હોય તો આપણે તો સૂઈ ગયા હતા. કિનારે ઉપર આવી ગયા છીએ આપણે અને આપણું કેમ્પિંગ અહીંયા પૂરું થાય છે. અમે આ ટાપુ ઉપર આપણે ટેન્ટ હતું અને ચારે બાજુ જો પાણી છે. મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આવા જ વિડીયો સાથે આપણે બીજા વિડીયો મળશું. તો આપણે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.